Praise the Lord. Good morning. સવારની સલામ. આજે ફરીને એકવાર જે તમારા અને મારા પ્રભુ છે, જે તમારા અને મારા ઈસુ છે, જેઓના રક્તમાં તમે અને હું ખરીદાયેલા છે, જેમના નામમાં તમારું અને મારું તારણ થયું છે. હાલેલુયા. એવા પ્રભુનું ભજન કરવાને માટે, તેમની સ્તુતિ કરવાને માટે, તેમની આરાધના કરવાને માટે આપણને આ સુંદર અવસર મળ્યો છે, આ સુંદર તક મળી છે. અને સવારની પળોમાં આપણે પ્રભુનું ભજન કરી શક્યા છે. હાલેલુયા. ખરેખર વાલા મિત્રો, આ બાબતો તમે પણ જાણો છો અને હું પણ જાણું છું કે આટલો સુંદર સમય, આ સુંદર અવસર દરેકની પાસે નથી. આ સુંદર અવસર પૃથ્વી પર વસતા અથવા આપણી આસપાસ રહેતા આપણા ગામમાં, શહેરમાં, વિસ્તારોમાં તમે જુઓ, બધાની પાસે નથી. કોઈ હોસ્પિટલમાં છે, કોઈ મરણ પથારીએ છે, કોઈ દુઃખમાં ગરકાવ છે, કોઈને સમજ નથી, કોઈ જીવન અને મરણની વચ્ચે છે. પણ આજે સવારમાં તમે અને હું, જેમણે તેમનું પવિત્ર રક્ત વેવડાવીને તમને અને મને બચાવી લીધા છે, ખરીદી લીધા છે, તમારા અને મારા પાપોની માફી આપી છે, એમણે આપણને સાજા, ભલા, તંદુરસ્ત અને આપણને જીવતાઓની ભૂમિ પર ગણ્યા છે, જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે. આજના દિવસનો આ સૌથી મોટો અને સૌથી પહેલો ચમત્કાર છે. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની સ્તુતિ કરીએ. હાલેલુયા. હા, પ્રભુની સ્તુતિ કરીએ અને કેવળ પ્રભુની સ્તુતિ કરીએ. ખરેખર જે આ તક મળી છે એના માટે આભાર માનતા, પ્રભુનું સ્તવન કરતા, આરાધના કરતા દિવસમાં આગળ વધીએ. અને જેમ હું હંમેશા કહું છું કે તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. પ્રેઝ ધ લોર્ડ. તેમના આશીર્વાદમાં કોઈ ખેદ મિશ્રિત નથી. પ્રેઝ ધ લોર્ડ. વચન કહે છે તેમનો આશીર્વાદ ધનવાન બનાવે છે. યહોવાનો આશીર્વાદ ધનવાન બનાવે છે અને તેની સાથે કોઈ ખેદ મિશ્રિત નથી. તો જ્યારે તમને અને મને આ સુંદર તક મળી છે, ત્યારે આપણને તેનો આશીર્વાદ મળ્યા વગર રહેવાનો નથી. આ દિવસને માટે, તમારી અને મારા માટે સર્વશ્રેષ્ઠ યોજનાઓ તેમના માટે, તેમની પાસે આપણા માટે છે. હાલેલુયા. અને એ યોજનાઓ, એ આશીર્વાદો કોઈ મનુષ્ય છીનવી શકતી નથી. કદાચ જગત પરના તમારા લાભો કોઈ રોકી શકે છે, તમારી નોકરી છીનવી શકે છે,
તમારી મિલકત પડાવી લઈ જઈ શકે છે, તમારા નાણાં છેતરપિંડીથી લઈ શકે છે, અથવા ઘણી બધી એવી અનીતિ પૃથ્વી પર થઈ શકે છે. પણ જે ઈશ્વર પાસેથી મળે છે, જે પ્રભુ પાસેથી મળે છે, તેમના બાળકો હોવાના અધિકારના લીધે મળે છે, એ કોઈ છીનવી લઈ જઈ શકતું નથી. અને આજે હમણાં અત્યારે પણ તમારા અને મારા માટે અને પાસે જે સર્વશ્રેષ્ઠ યોજનાઓ પ્રભુની છે, હાલેલુયા, એને પ્રાપ્ત કરીએ. અને એના માટે આપણે ઈશ્વરના ધોરણો પ્રમાણે જીવીએ અને સારું શું છે એને પારખી લઈએ. સારું શું છે એને પારખી લઈએ. આજના જમાનામાં મેં જોયું કે સૌથી વધારે જો કોઈ બાબતો આપણા આશીર્વાદો રોકી લેતા હોય તો પ્રભુનું એક સુંદર વચન છે, પવિત્ર વચન છે, જેની તુલનામાં, જેના માળખા હેઠળ અથવા જેના માપ પ્રમાણે આપણે વધારે અને વધારે પ્રભુ તરફથી જાણે કે આશીર્વાદો મેળવી શકતા નથી, અથવા આપણે એ વચન પ્રમાણે આપણે દોષિત ઠરતા જઈએ છીએ. પ્રભુનું વચન કહે છે, જો તમે તમારા અપરાધીઓના પાપ માફ નહીં કરો, તમારા પિતા પર તમારા પાપ કાયમ રાખશે. બહુ જ કડવી વાત છે. દવાની ગોળી કડવી આપણે ખાઈ શકીએ છીએ, પણ આ બાબતને આપણા જીવનમાં ઉતારવી એ આપણા માટે અઘરી છે. પ્રભુએ તો શ્રીમંતો માટે કહ્યું છે કે શ્રીમંતો કરતા કે છે ઊંટને સોયના નાકામાંથી બેસવું સહેલું છે. અને અહીંયા આગળ આપણે જોઈએ તો તમે અને હું પણ આપણા આશીર્વાદો આવી જ રીતના ખોઈ બેસીએ છીએ. બધાના જીવનમાં આ પ્રશ્નો આવતા હશે જ, ચાહે કોઈ સેવક હોય કે કોઈ ભજનીક હોય કે પ્રભુના લોકો છે, પ્રભુ પર વિશ્વાસ કરનારા છે, કોઈ બાકાત નથી. પણ હું તમને કહેવા માંગીશ કે તમારા મનમાં શૂન્ય બની જાઓ એ બધી બાબતોના માટે. જો તમે એનો ભાર ઉપાડીને ફરશો તો એ ગુસ્સો, નફરત, અદેખાઈ અને દુશ્મનાવટ અને જે બાબતો તેમણે કરી છે એનો ભાર લઈને જો ફર્યા કરીશું તો એ એક મજબૂત દિવાલ થશે પ્રભુના આશીર્વાદો વચ્ચે. અને તમે અને હું જ્ઞાની માણસો છે કે તમે અને હું કદી નહીં ચાહીએ કે એવી એક દિવાલ ઊભી થાય કે જેના લીધે મારા અને તમારા પાપ માફ કરવામાં ન આવે. પ્રેઝ ધ લોર્ડ. માટે આજે સવારમાં બહુ આ નાની વાત પ્રભુના આશીર્વાદો મેળવવાના માટે તમારી સમક્ષ રજૂ કરું છું, જે તમારા અને મારા માટે એટલી જ અગત્યની અને કરવી જરૂરી છે. પ્રેઝ ધ લોર્ડ. આવી એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. નવા માસમાં, નવા દિવસોમાં પ્રભુ તમારું પવિત્ર વચન તમે અમારા માટે આપ્યું તો અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. પુનઃ નિયમ 28 અને 6 પ્રમાણે પ્રભુ અમે બધા જ આશીર્વાદિત થઈએ.
હા પ્રભુ, તમારી પાસે આવતા, તમારું ભજન કરતા અને પ્રભુ અમારા દિવસની શરૂઆત કરવા માટે બહાર જતા, પ્રભુ આજના દિવસમાં અમે પુષ્કળ આશીર્વાદિત થઈએ પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, તમારા પવિત્ર અને બુલંદ નામમાં પ્રભુ વિશ્વાસ કરતા આ સવારમાં અમે તમારું ભજન કરતા આજના દિવસમાં આગળ વધીએ છીએ. પ્રભુ, અમારા વિશે તમે બધું જ જાણો છો, કંઈ પણ છુપાયેલું નથી. नथिंग इज हिडन, कुछ भी छिपा हुआ नहीं है. અને પ્રભુ, હવે તમે અમારા વિશે બધું જાણો છો એમ પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ કે પ્રભુ અમારા બધાના માટે, કેમ કે પ્રભુ અમે ઘણા બધા લોકો પ્રભુ તમારી આગળ અલગ અલગ જગ્યાએથી નમેલા છે પ્રભુ, ત્યારે પ્રભુ અમારા બધાની અગત્યતા જરૂરિયાતો પ્રમાણે પ્રભુ તમારી મોટી કૃપા, દયા અને કરુણા થવા દો અને સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડો. અને અમે જેઓ મુશ્કેલીઓમાં છે, તકલીફમાં છે, સંકટોમાં છે પ્રભુ, અમને બધાને પ્રભુ તમે એ બધામાંથી બહાર કાઢો, છોડાવો, સ્થિર કરો, બેઠા કરો. હા પ્રભુ, જેઓ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, રડી રહ્યા છે પ્રભુ, તેમને પ્રભુ તમે તમારો આનંદ સંભળાવો, તેમનું દુઃખ દૂર કરો, તેમને દિલાસો આપો અને તેમની આંખના આંસુઓ પ્રભુ આનંદમાં બદલાઈ જાય એવું તમે થવા દો. ઘણા બધા એવા લોકો છે પ્રભુ, પોતાની વિનંતીઓ લઈને તમારી આગળ નમેલા છે પ્રભુ, તેમની અંગત બાબતો છે, તેમના જીવનની બાબતો છે, તેમની જોબની બાબતો છે, તેમના બિઝનેસની બાબતો છે, તેમના બાળકો માટેની બાબતો છે, તેમની પત્ની માટે અથવા પતિ માટેની બાબતો છે પ્રભુ. હા પ્રભુ, તેમના આત્મિક જીવન માટેની બાબતો છે, અથવા પ્રભુ કંઈક એવી જરૂરિયાત છે કે પ્રભુ જે તેઓ બધાની સાથે શેર કરી શકતા નથી પ્રભુ, પણ એ બાબતો તમારી આગળ તેઓએ રજૂ કરી છે. ત્યારે પ્રાર્થના કરીએ છીએ, સર્વ રજૂ કરનાર, અરજ કરનાર, વિશ્વાસ રાખીને તમારી પાસે માગનાર, તમારી આગળ નમી જનાર સર્વની પ્રાર્થનાઓને તમે સાંભળજો પ્રભુ, અને તેમના ઉત્તર આજે તમે બનજો. હા પ્રભુ, ઘણા બધા લોકો એવા પણ છે કે જેમને આ સમય દરમિયાન પ્રભુ આર્થિક રીતે પ્રભુ અગત્યતાની જરૂરિયાત, આર્થિક મદદની પ્રભુ તેઓને જરૂરિયાતો છે પ્રભુ. તેમના બિઝનેસ, તેમની જોબ કે તેમની આવકના રસ્તા અથવા તેમની મહેનત પ્રભુ તેમના ખર્ચને પ્રભુ પહોંચી વળી શકતી નથી. તેમની જરૂરિયાત સુધી પ્રભુ તેમની આવક પહોંચી શકતી નથી પ્રભુ. તેમના ઘરને, તેમના કુટુંબને, તેમની સેવાને કે તેમના બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ, કે એટલા માટે કે પ્રભુ જે કંઈ પ્રભુ તમારા નામમાં તેમને મળે પ્રભુ, એ પ્રભુ ખૂટી ના જાય અને પ્રભુ તેમની જરૂરિયાત સુધી એ બાબતો પ્રાપ્ત કરવાને માટે પ્રભુ એમની આવક પ્રભુ તેમને માટે પૂરતી થાય. હા, મનોરંજન માટે નહીં, મોજ શોખ માટે નહીં, પણ પ્રભુ જરૂરિયાત માટે પ્રભુ અમે આ વિનંતી તમને કરીએ છીએ પ્રભુ. હા પરમેશ્વર પિતા, તમારા સેવકો માટે પણ અમે માંગીએ છીએ કે તેમની સેવાઓમાં તમે તેમને મદદ કરો પ્રભુ, એટલા માટે કે રોજે રોજ પ્રભુ અમે હજારો, લાખો, કરોડો આત્માઓ તમારા નામે જીતી શકીએ, ને જેમને તમારું નામ નથી મળ્યું એમને અમે તમારું નામ આપી શકીએ પ્રભુ. ખાસ પ્રભુ, હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ જેમ પ્રભુ તમારા સેવકો સેવા કરી રહ્યા છે, જેમાં ઘણા બધા ઇન્ડિપેન્ડન્ટ છે પ્રભુ, કોઈ સંસ્થા સાથે કે કોઈ પ્રભુ મંદિર સાથે જોડાયેલા નથી, વ્યક્તિગત કામ કરી રહ્યા છે અમારી જેમ પ્રભુ. ત્યારે અમને સર્વને પ્રભુ તમે નિભાવજો અને પ્રભુ તમે અમારી સેવાનું, અમારા ઘરનું, કુટુંબનું અને અમારી જવાબદારીઓમાં તમે અમારું ભરણ પોષણ કરજો પ્રભુ. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ સર્વ પ્રકારના રોગોથી પીડાતા દરેક લોકો અત્યારે સાજા, ભલા, તંદુરસ્ત થાય. જે ઘરોમાં લડાઈ ઝઘડા છે પ્રભુ તે શાંતિ થાય, કોર્ટ કેસ, FIR, ખોટો તમ્મતો પ્રભુ દૂર થાય પ્રભુ પિતા. હા પ્રભુ, તમારું નામ જેમને મળ્યું નથી તેમને તમારું નામ મળે એના માટેના અમારી નાની નાની સેવાઓને તમે પુષ્કળ આશીર્વાદિત કરો. જેઓ ખરાબ રસ્તા પર ચાલ્યા ગયા છે, બદફેલીમાં છે, ત્યાંથી તમે તેમને પાછા લાવો એવી અમે વિનંતી કરીએ છીએ. લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો, અને ખાસ તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ કડવા નામો નીકળી જાય
અને પ્રભુ એ બહેનની જેમ પ્રભુ ઘણી બધી બહેનો અને ભાઈઓના જીવનમાં પ્રભુ છેતરામણી થઈ છે. તેમની આવકમાં પ્રભુ, તેમની મિલકતમાં, તેમની વારસાગત મિલકતમાં, કે તેમના ખેતરમાં, કે તેમના મકાનમાં, કે પ્રભુ જે તે બાબતો તેમના માટે છે એમાં છેતરપિંડી કરવામાં આવી છે, અલગ ખોટા નામો લખવામાં આવે છે. તમે એમને બચાવજો અને તમે તેમનો હક તમે તેમને અપાવજો. જે પ્લોટ માટેના જે પ્રશ્નો છે એને પણ તમે દૂર કરજો. તમારી સેવિકાના પ્રભુ એ મકાનને પ્રભુ તમે વેચવામાં મદદ કરજો પ્રભુ. અને પ્રભુ ખાસ પ્રભુ અમારી પણ છેલ્લી બાબત જે તમારી આગળ રજૂ કરી છે એ પણ તમે પૂરી પાડજો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો પ્રભુ. અને પ્રભુ IELTSના બેન્ડ આપજો પ્રભુ. વિદેશ જવાના માટે રસ્તા ખુલ્લા કરજો. વિધરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની સાથે રહેજો. મારા બધા દરવાજા ખુલ્લા કરજો. મારા વાહનનો પ્રશ્નો તમે દૂર કરજો પ્રભુ. મારા સતાવનારાના મન બદલજો પ્રભુ પિતા. અને જે કંઈ અમે ગુમાવ્યું છે પ્રભુ એ બમણા આશીર્વાદ સાથે અમે પાછું મેળવી શકીએ એવું થવા દો. યુટ્યુબ, ફેસબુક અને વોટ્સઅપમાં જે કંઈ રૂકાવટો છે પ્રભુ એને તમે દૂર કરજો. આગળના સમયમાં તમારો પવિત્ર આત્મા મારી સાથે રાખજો. પાપોની ક્ષમા કરજો. અને સાંજે તમારું ભજન કરવાનું ટેલી લાવજો એવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.